જોજો ભાઈ, આ દ્રશ્યો જોઈને આંખો ચોળવા ન લાગતા. પહેલી નજરે તમને કદાચ એવું લાગશે કે ભાઈ આ દારૂનું ગોડાઉન છે, પણ આ દારૂનું ગોડાઉન નથી. આ બોર્ડને સરખી રીતે વાંચો. આ છે થાનગઢ પોલીસ સ્ટેશન. બરાબર વચાઈ ગયું ને? કેમ કે થાન પોલીસે આવી જ રીતે દારૂનો એક મસ્ત મોટો જથ્થો કબજે કર્યો છે. હવે અહીં બધી જ બ્રાન્ડની દારૂના બોક્સ તો જોવા મળી જ રહ્યા છે. હવે તમને એમ થતું હશે કે આટલા બધા બોક્સ છે તો કેટલા પેટી દારૂ છે? તો આ કુલ 998 પેટી દારૂ છે, જેની સાથે કુલ 8 શખ્સોને ઝડપી લેવાયા છે. હવે વિચાર કરો કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, આમ છતાં થાન સુધી આ દારૂ પહોંચી જાય છે, આખો ટ્રક પહોંચી જાય છે અને અંતે 8 શખ્સો ઝડપાય છે. ત્યારે વિચાર કરવા જેવી બાબત છે કે આ ટ્રક તો ઝડપાઈ ગયો છે, તો આપણા ગુજરાતમાં દારૂબંધી કેવી છે તેની પોલ આ દ્રશ્યો પરથી ખુલી જાય છે. હવે આ દારૂ પકડાઈ ગયો છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પણ જ્યારથી આપણું ગુજરાત સ્થાપિત થયું ત્યારથી આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, કડકપણે તેનું પાલન થવું જોઈએ. પણ અહીં તો રોજબરોજ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને આ દ્રશ્યો ગુજરાતની દારૂબંધીની પોલ પણ ખુલ્લી પાડે છે. ત્યારે આ પરિસ્થિતિમાં આપણું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે તે હવે વિચારવા જેવી બાબત છે.